અલગ અલગ પ્રકારના ઉદ્યોગપતિ હોય, નાના માણસો, મોટા માણસો, અલગ અલગ રીતે મળવાનું થતું હોય, ત્યારે કઈ કઈ પ્રકારના અનુભવ થતા હોય છે તમને? ઘણા લોકો એમ કહે છે કે તમે બહુ મોટું વૃદ્ધાશ્રમ બનાવ્યું. કીધું ના ના, વૃદ્ધાશ્રમે મને મોટો બનાવ્યો. લોકો આટલું રિસ્પેક્ટ આપે છે. કોઈ પણ હાઈવે એવો નહીં હોય કે ભાઈ જ્યાં સદભાવના વૃદ્ધાશ્રમનું ઝાડ ના લાગેલું હોય. તો આ ઝાડ વાવવાનો વિચાર તમને કેવી રીતે આવેલો? મારા ગામ માટે શરૂઆત કરી હતી. 30 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા. 400 ટ્રેક્ટર છે અને 1600 કર્મચારીઓનો પગારદાર સ્ટાફ છે. દર 4 દિવસે પાણી પાવું, દર મહિને ખાતર નાખવું, લોખંડનું પિંજરું હોય 8 ફૂટનું. આ બધો થઈને 4 વર્ષ સુધી ઝાડ મોટું કરવા સુધીનો 3000 ખર્ચ. વૃદ્ધ લોકો હોય એની કોઈ પરિસ્થિતિ ખરાબ છે અથવા માનસિક પરિસ્થિતિ ઘણી વખત ખરાબ નથી હોતી, અને પછી એક વખત સદભાવનાની અંદર આવી ગયા છે તો પછીની માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે. જે વડીલ આવ્યો હોય તો બિચારો હેરાન થઈને આવ્યો હોય, ઘણી બધી તકલીફ હોય, એ આખું શરીર દુખતું હોય, ઘણા બધા દવાના પ્રશ્નો હોય, આ બધા કાં તો ભૂખ ના હોય, કાં તો દવા ઓછી લેવાની હોય, કોઈ સાંભળવા વાળું ન હોય, કોઈ કરવા વાળું ન હોય, એના હિસાબે હજારો પ્રશ્નો હોય. એ મોટા ભાગના પ્રશ્નો પૂરા થઈ જાય. તો એક દાદા અને એકદમ રડતા હતા, હું 40 વર્ષથી આ રેકડી ચલાવું છું, કોઈ બચત નથી, કાલનો હું ઘરે નથી ગયો. એ દાદા ધ્રુજતા હતા, કેમ મારું જીવન ચાલશે, આના કરતા તો મારું એક્સિડન્ટ થઈ જાય તો સારું. કોઈ પણ વ્યક્તિ છે એ ત્યાં બળદ મૂકવા આવે કે તમે જે રોડ ઉપર હોય બહાર છૂટા મૂકી દે એવા જ બળદને રાખો છો? વૃદ્ધ બળદ હોય અથવા તો એને સિટીમાં આવવું હોય તો એ ક્યાંક છોડી મૂકે, એના કરતા સદભાવના વૃદ્ધાશ્રમે મૂકી જાય તો પણ અમે સાચવી લઈશું. હાઈવે ઉપર તમે જ્યાં જેટલા પણ વૃક્ષ વાવતા હોય છે તો ત્યાં તમે કઈ રીતે મહેનત કરો છો? દર 2000 ઝાડે સદભાવના વૃદ્ધાશ્રમની અંદર કોઈ પણ વ્યક્તિ દાન આપે, કે ભાઈ 1 રૂપિયાનું દાન આપે કે 1 કરોડનું આપે કે 50 કરોડનું દાન આપે, કોઈ પણ પ્રકારનું નામ લેવામાં નથી આવતું, મતલબ છતાં પણ તમને કરોડો રૂપિયાનું દાન મળે છે. આ કેવી રીતે પોસિબલ છે? જે લોકો અમારી સાથે જોડાયેલા છે. દોસ્તો, આજના પોડકાસ્ટના આપણા જે ગેસ્ટ છે એ એવા વ્યક્તિ છે કે કદાચ લોકો એમને એમના નામથી નહીં ઓળખતા હોય પણ એમના કામથી જરૂર ઓળખતા હશે. જેમણે અત્યાર સુધીમાં 30 લાખ કરતાં પણ વધારે વૃક્ષો વાવ્યા છે અને વૃક્ષોને મોટા પણ કર્યા છે. ઘણા બધા લોકો વૃક્ષો તો વાવતા હોય છે, પણ આજના જે આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે એ વૃક્ષો વાવીને 4 વર્ષનું ના થાય ત્યાં સુધી સંપૂર્ણપણે જવાબદારી કાળજી રાખે છે, એમનું જતન કરે છે. એવા જ આપણા આજના ગેસ્ટ છે વિજયભાઈ ડોબરિયા. તો આજે આપણે આ પોડકાસ્ટની અંદર વિજયભાઈની સાથે એટલા બધા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવે છે, એમને કઈ રીતના મેનેજ કરે છે, એમની ટીમને કઈ રીતના મેનેજ કરે છે, સાથે સાથે મેઇન વાત કરું ને તો રાજકોટની અંદર સદભાવના વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે અને બધા જ વૃદ્ધોને ઘર કરતાં પણ સારી ફેસિલિટી આપે છે. તો વિજયભાઈ આ બધું કેવી રીતે મેનેજ કરે છે, એમને ક્યાંથી વિચાર આવ્યો છે અને આ બધી વસ્તુ પૂરી કરવા માટે એમને પીઠબળ કહેવાય કે કઈ રીતના બધી વસ્તુ મેનેજ થાય, પૂરી થાય છે, આ બધી ચર્ચાઓ આપણે આજના પોડકાસ્ટની અંદર કરવાની છે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. વિજયભાઈ ડોબરિયા, સૌપ્રથમ તો ધ ઋત્વિક રીબડિયા શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ તો સદભાવના વૃદ્ધાશ્રમની આપણે વાત કરીએ કે આજકાલ જે લોકો છે સદભાવના વૃદ્ધાશ્રમને કેવી રીતે જોવે છે, કેવી રીતે ઓળખે છે? ખાસ તો વૃદ્ધો અને વૃક્ષો અમારા મુખ્ય 2 વિષય છે, એના ઉપર કામ કરીએ છીએ અને ખૂબ લોકો રિસ્પેક્ટ આપે છે, ખૂબ સાથે જોડાય છે અને અમારો જે વિચાર છે કે વૃદ્ધો અને વૃક્ષો માટે ખૂબ સારું કામ કરીએ એમાં લોકો જોડાતા જાય છે. ઓકે. અને સદભાવના વૃદ્ધાશ્રમ છે એ ચાલુ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? કે મતલબ સ્પેસિફિક તમને પહેલેથી જ વૃક્ષો સાથે લગાવ હતો, વૃદ્ધો સાથે હતો કે કોઈ ઘટના બની હતી જેના લીધે તમને આ ચાલુ કરવાનો વિચાર આવેલો? 2015ની આ વાત છે કે એક દિવસ સવારમાં હું ઓફિસ જતો હતો તો એક દાદા રેકડી લઈ અને જતા હતા અને એકદમ રડતા હતા, એકલા જ હતા અને રડતા હતા. ઓકે. તો મેં એને ઊભા રાખ્યા, બોલો બોલો દાદા, શું પ્રશ્ન છે? બાજુમાં નજીક જ મારી ઓફિસ હતી, હું ત્યાં લઈ ગયો. ઓકે. તો એ દાદાએ એક વાત કરી કે ભાઈ 70 વર્ષની મારી ઉંમર થઈ ગઈ છે, ઘરમાં 2 જ માણસ છીએ, એક દીકરી છે એ ક્યાંક દૂર સાસરે છે, એ ગરીબમાં છે, હવે અમે 2 જ માણસો છીએ, હું 40 વર્ષથી આ રેકડી ચલાવું છું, ફર્નિચરની દુકાનની બહાર ઊભો રહું છું, કોઈ ફર્નિચર લે તો એની ઘરે મૂકવા માટે જાઉં છું, પણ હવે આ 70 વર્ષની ઉંમર થઈ ગઈ, મારાથી કામ થતું નથી અને છેલ્લા 8 દિવસથી મને એક પણ કામ મળ્યું નથી, ઘરનું મકાન નથી, 600 રૂપિયાની એક ખોલી, ભાડાની ખોલીમાં રહું છું, કોઈ બચત નથી, કાલનો હું ઘરે નથી ગયો, એક પણ રૂપિયો ઘરમાં નથી, ઘરે જાઉં તો મને ડર લાગે છે કે મારી વાઈફ કંઈક માગશે તો, કંઈક ખાવાનું લેવા એમ પૂછશે તો હવે હું શું કરીશ? એ દાદા ધ્રુજતા હતા કે હવે મારી જિંદગીનું શું થશે, કેમ મારું જીવન ચાલશે, આના કરતા તો મારું એક્સિડન્ટ થઈ જાય તો સારું.
બિચારા આવા એક મોતની ભીખ માંગતા હતા. માગતા હતા. ત્યારે તો મેં એનો એક નાનો પ્રશ્ન હલ કર્યો, પણ મને એમ થયું કે આવા તો કેટલા વડીલો આખા દેશમાં હશે જેને આખી જિંદગી મજૂરી કરી છે, હમ. કામ કર્યું છે, ઘરમાં હવે કોઈ જ નથી, 2 માણસ એકલા જ હોય, અથવા એમાં પણ એક એક્સપાયર થઈ જાય તો એનું શું થાય? હમ. હમ. આવા વડીલને કેન્સર કે પેરાલિસિસ થાય તો એની શું દશા થાય? ક્યાંક મોતની રાહ જોઈ અને ઝૂરે. હમ. તો આવા વડીલો માટે મેં વિચાર્યું કે 20 વડીલો માટે હું એક વૃદ્ધાશ્રમ બનાવું ઓકે, રાજકોટની અંદર. રાજકોટમાં. તો અમે તો એક ભાડાના મકાનમાં 20 વડીલો માટે 15મી ઓગસ્ટ 2015 એક વૃદ્ધાશ્રમની શરૂઆત કરી. ઓકે. 20 વડીલો આવ્યા, 30 થયા, તો જેટલા વડીલો હતા એટલી લોકોની મદદ મળતી ગઈ. 50 વડીલો થયા તો 50ની મદદ મળવા માંડી. એટલે એવું થયું કે આમાં તો ક્યાંક ઈશ્વરનો આપણને સપોર્ટ છે. યસ. હવે ના નથી પડવી, જેટલા વડીલો આવે એટલાને રાખી લેવા. યસ. એક પીપળિયા પરિવારે 10 કરોડનું એક મોટું બિલ્ડિંગ, આખું 101 વડીલો હતા ત્યારે આખું દાનમાં આપી દીધું. બિલ્ડિંગ આખું બિલ્ડિંગ દસ્તાવેજ કરીને દાનમાં આપી દીધું. ત્યારથી અમારી જીગર ખુલી ગઈ કે હવે તો ભગવાન ખૂબ મદદ કરે છે. પછી તો અમે આખા ગુજરાતમાં બોર્ડ લગાડી દીધા, તમે કદાચ વાંચ્યા હશે, માવતર જોઈએ છે. હા. આખા ગુજરાતમાં લગાડેલા છે. એમાં લખેલું છે કે નિસંતાન નિરાધાર માવતરો એ ક્યાંય મૂંઝાવાની જરૂર નથી, ખાલી સદભાવના સુધી પહોંચાડી દો, આખી જિંદગી અમે સાચવશું, અને કોઈ જ ચાર્જ નથી. જેટલા પણ વડીલો આવે, કોઈ પણ જ્ઞાતિના આવે, યસ. ગમે એવા બીમાર હોય, કેન્સર, પેરાલિસિસ, અત્યારે 600 વડીલો છે, એમાંથી 200 વડીલો તો સંપૂર્ણપણે ડાયપર ઉપર છે. અને અત્યારે 5000 વડીલો માટેનું 300 કરોડના ખર્ચે 1400 રૂમનો આશ્રમ બનાવી છે કે આખા દેશમાંથી પથારીવશ, કેન્સર, બીમાર કે એકલા અનમેરિડ હોય એવા ગમે એટલા વડીલો આવે, બધા માટે સંપૂર્ણપણે ફ્રી છે. આવ્યા પછી હોસ્પિટલનો ચાર્જ પણ સદભાવના દ્વારા ચૂકવવામાં આવે છે. મતલબ ટોટલ મેડિકલ ચેકઅપ બધું ફ્રી. અમે તમારા માધ્યમથી પણ કહી છીએ કે આખા ભારતમાં આવા ક્યાંય પણ વડીલ જોવા મળે કે જેને દીકરા નથી, કોઈ મિલકત નથી અને હવે એકલા છે, તો એને સદભાવના સુધી પહોંચાડજો. કોઈ પણ ઉંમર હોય, કોઈ પણ બીમારી હોય, અમે એને સંભાળી લેશું. ઓકે, મતલબ એવી કોઈ કન્ડિશન નથી કે બીમાર ના હોય તો નથી લેવાય? ના, એવું કાંઈ જ નથી. હવે કામ થાય એમ નથી, આખી જિંદગી કામ કર્યું છે, સંતાન ના હોવા જોઈએ. દીકરી હોય તો ઠીક છે, પણ દીકરો હોય તો નથી લેતા, કારણ કે એ દીકરાની ફરજ છે, એટલા માટે. છતાં પણ એવું તો નથી લાગતું ઘણી વખત, તમે જેમ કીધું કે દીકરા હોય તો અમે નથી લેતા, પણ ઘણી વખત એવા દીકરા પણ હોય છે, તમે જોયું હશે કે વૃદ્ધાશ્રમના માતા પિતા હોય છે એને મૂકવા જતા હોય, તો ક્યાંક ને ક્યાંક આવા લોકોને પણ સહારાની જરૂર હોય છે. તો ગુજરાતમાં 165 વૃદ્ધાશ્રમો છે. અમારું વૃદ્ધાશ્રમ પેશેલા પથારીવશ ને નિરાધાર માટેનું છે. ઘણા બધા ગુજરાતમાં એવા વૃદ્ધાશ્રમો છે જે દીકરાવાળા વડીલોને સાચવે. તો અમે એના ઓપ્શન બનીએ છીએ કે જેનું કોઈ જ કરવા વાળું નથી, એને અમે સાચવીએ છીએ. દીકરો હશે, એના મમ્મી પપ્પા કોઈ વૃદ્ધાશ્રમમાં હશે તો એ તો ખર્ચો ચૂકવશે, દવાનો ખર્ચો કરશે. આ તો કોઈ કરે એમ નથી, જેની કોઈ સંભાળ લેવા આવે એમ નથી, એવા વડીલો માટેનો અમે ઓપ્શન રાખ્યો છે. યસ. એટલે આ પ્રકારના વડીલોને તમે રાખો છો. ને આની અંદર કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો એની કોઈ એડમિશન માટેની કોઈ પ્રોસેસ હોય છે કે કઈ રીતના? એક નોર્મલ પેલા ઇન્ક્વાયરી કરે કે ભાઈ અહીંયાથી આવે છે તો નોર્મલ આધાર પુરાવો, આધાર કાર્ડ કે જે કાંઈ હોય એટલું જ માગીએ છીએ. કોઈ પણ એક સરકારના નિયમ મુજબ એડમિશન આપીએ ત્યારે કોઈ એક સિગ્નેચર કરવાવાળા, એને કોઈ પણ રિલેટિવ હોય, બ્લડ રિલેશનવાળા સાથે આવે એટલે એડમિશન આપી દે છે. ઉંમરનો પણ બાદ નથી. ઘણા એવા છે જે 30 વર્ષનો યુવાન હોય, આખું શરીર પેરેલાઇઝ થઈ ગયું, ઘરમાં કોઈ કરવાવાળું નથી, અને મમ્મી પપ્પાની 70 વર્ષની ઉંમર થઈ ગઈ, તો હવે એને ચમચીથી જ્યુસ કોણ પાય? તો એવા વડીલ છે. કોમાના પેશન્ટ હોય, એ કોઈ પણ ઉંમરના લઈ લે, 50 વર્ષનો હોય, 40 વર્ષનો હોય કે 80 વર્ષનો હોય, કોમામાં આવે એ પછી જીવી શકવાની શક્યતા ઓછી છે, અને એકદમ એક્સપાયર પણ નથી થતા. 2-3 વર્ષને કોણ બેડ ઉપર ખવડાવે? કોઈ ખવડાવવાનું હોય તો એને પણ લઈ લે છીએ. મંદબુદ્ધિની દીકરીઓ પણ છે. કે એક કેસ એવો હતો કે એક ભાઈ મને મળવા આવ્યો, ભાઈ અમારા બંનેવી 10 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા, 2 અઠવાડિયા પહેલા જ એક્સપાયર થઈ ગયા. એની એક દીકરી છે 28 વર્ષની અને મંદબુદ્ધિની છે, તો હવે એને ક્યાં મૂકવા જાવી? તો અમે નક્કી કર્યું કે આટલા બધાને સાચવીએ છીએ તો એ કેસ પણ લઈ લેવો. એટલે આવા જે જરૂરિયાતવાળા કેસ છે, વૃદ્ધ છે, પેરેલાઇઝ છે, કોમાના પેશન્ટ છે, એ કોઈ પણ ઉંમરના હોય, એ બધાને લઈ લે છે, અને જીવે ત્યાં સુધી તમામ ખર્ચો પણ આપણે જ આપીએ છીએ. ઓકે. અને બીજી એક વસ્તુ કેવું છે કે સમજો કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, એ ત્યાં આપણે વૃદ્ધાશ્રમની જે સદભાવના છે ત્યાં આવી ગયા છે,
તેમનું જે ડેઈલી રૂટીન હોય કઈ પ્રકારનું હોય છે? બધા લોકો સાથે હોય તો કઈ પ્રકારનું રૂટીન હોય છે? ખૂબ સરસ રીતે સાચવીએ છીએ. 3 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો, આખા ફ્રીજ ભર્યા હોય ફ્રૂટના. જેને જેટલું ફ્રૂટ ખાવું હોય એટલું હાથે લઈ લેવાનું. જે હાલી ચાલી નથી શકતા એના માટે સવારે 10 વાગે ને સાંજે 5 વાગે બધું ફ્રૂટ સુધારીને બેડે ફેરવે. જેને જેટલું ફ્રૂટ ખાવું હોય એટલું. 30 દિવસ સાંજનું મેનુ અલગ હોય. દરરોજ નવું બનાવીએ. આ વડીલો એવા છે કે બિચારાએ કોઈ દી સારું ખાધું પણ નથી. એને તેમ હતું કે ફ્રૂટ તો કોઈક ડોક્ટર લખી દે ચિઠ્ઠી તો જ લેવાનું થતું હશે. એવા વડીલો છે. એ ખૂબ આનંદથી જીવી એવી તમામ વ્યવસ્થા છે. અરે તમામ વડીલોના પગના તળિયા પણ ગાયના ઘીથી અઠવાડિયામાં 2 વાર ઘસી દે. એટલે એક્સેલન્ટ સુવિધા જે ઘરે પણ સુખી સંપન્ન પરિવારમાં પણ જે વડીલો ને સુવિધા ન મળતી હોય એથી સારી સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે. સમજાઈ ગયું. અને વૃદ્ધ લોકો હોય જ્યારે એક એડમિશન લેતા હોય છે, બરાબર, ત્યારે સમજો કે એની કોઈ પરિસ્થિતિ ખરાબ છે અથવા માનસિક પરિસ્થિતિ ઘણી વખત ખરાબ નથી હોતી, બરાબર, અને પછી એક વખત સદભાવનાની અંદર આવી ગયા છે તો પછી એની માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે? ખૂબ સારો ફેરફાર થાય છે. અરે જે વડીલ આવ્યો હોય તો બિચારો હેરાન થઈને આવ્યો હોય, 1 મહિનામાં તેનો કલર પણ બદલી જાય, એનો વજનમાં ફેરફાર થઈ જાય અને એકદમ શાંત થઈ જાય. ઘણી બધી તકલીફ હોય, એ આખું શરીર દુખતું હોય, ઘણા બધા દવાના પ્રશ્નો હોય, આ બધા કાં તો ભૂખના હોય, કાં તો દવા ઓછી લેવાની હોય, કોઈ સાંભળવા વાળું ન હોય, કોઈ કરવા વાળું ન હોય, એના હિસાબે હજારો પ્રશ્નો હોય. એ મોટા ભાગના પ્રશ્નો પૂરા થઈ જાય કારણ કે 3 ટાઈમ જમવા મળે, ચા નાસ્તો મળે અને એકદમ શાંતિ હોય. કોઈ જ પ્રકારનું ટેન્શન નથી, કોઈ નીતિ નિયમ એવા નથી કે આટલા વાગે ઉઠવાનું સુવાનું. એને બસ રાજીથી રહેવાનું છે. પોતાનું ઘર હોય એમ જ રહેવાનું. પોતાનું ઘર હોય એમ રહેવાનું છે. સમજાઈ ગયું. એટલે એના હિસાબથી માનસિક સ્થિતિમાં પણ ઘણો ખૂબ ફેર પડે છે. ખૂબ ફેર પડે છે. અને આપણે તમે જ્યારે ચાલુ કર્યું ત્યારે તમને વિચાર આવ્યો તો ભાઈ હું કઈ રીતના આગળ વધીશ, કે ભાઈ હાલો પ્લાનિંગ કઈ રીતના હશે? કારણ કે ધીમે વસ્તુ તમને ખબર હતી કે ભાઈ આ કામમાં માણસો વધતા જશે, આજે 100 છે 500 છે તો મેનેજ કઈ રીતના કરીશ, તો એ તમને માઇન્ડમાં આઈડિયા આવેલો તો આગળ જેનું એક લેવલ આવશે ત્યાં અટકવું પડશે કે હું મેનેજ કઈ રીતના કરીશ, એવો ક્યારે વિચાર આવ્યો? પહેલા તો આવડો મોટો વિચાર નહોતો કે આટલા બધા વડીલો આવશે. યસ. અમને તો એમ હતું 25-50 વડીલોને સાચવીએ, પણ ખૂબ લોકો આવતા ગયા અને બહુ અમે ભવિષ્યનું વિચારતા નથી. નહીતર તો આમાં બીક લાગે, મુશ્કેલી આવે કે અત્યારે તો 200 પથારીવશ વડીલો છે, ડાયપર વાળા છે. 5000 વડીલો ટોટલ થશે ત્યારે 2000 વડીલો ડાયપર ઉપર હશે, પેરાલિસિસ વાળા હશે. અત્યારે દર મહિને 30-35 વડીલો એક્સપાયર થઈ જાય. તો આજે નવું વૃદ્ધાશ્રમ બને છે યાનું 10 ગણું મોટું બને છે, તો ત્યારે મહિને 200 વડીલો એક્સપાયર થઈ જશે. 2-3000 વડીલો ડાયપર ઉપર હશે. એટલે બહુ અમે કઈ હિસાબમાં પડતા નથી. આ તો ઈશ્વરનું કામ છે. ખૂબ સરસ રીતે સાચવીએ છે, વ્યવસ્થા બરાબર છે, ખૂબ મોટો સ્ટાફ છે, પણ બહુ લાંબા આયોજનો કરતા નથી. 1 પણ રૂપિયો ફિક્સ ડિપોઝિટ રાખતા નથી. એકદમ જે દાન આવે છે એ તમામ પૈસા વપરાઈ જાય એ જ રીતે કામ કરીએ છીએ. કોઈ ડિપોઝિટ કેવું કાંઈ ના, ફિક્સ ડિપોઝિટ રાખતા નથી. કોઈ બચત રાખવાની જ મનાય છે. એટલે જેટલા પણ દાન આવે એટલા વડીલો વધારતા જાય છે. અને કોઈ જન્મદિવસ ઉજવવા માટે આવે છે, કોઈ એના બા દાદાની પુણ્યતિથિમાં આવે છે, કોઈ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આવે છે. આવી રીતે લોકો દાન દેવા પણ ખૂબ આવે છે. હરોજ ખૂબ લોકો વૃદ્ધાશ્રમની વિઝિટ લે, મળવા માટે વડીલોને આવે. એના ભલે કોઈ ઓળખીતા ન હોય પણ જોવા આવે કે ભાઈ વૃદ્ધાશ્રમમાં કેવા વડીલો હોય. તો બધા માટે ઓપન ફોર ઓલ, કોઈ જ કોઈને પૂછતા નથી કે તમારે કોનું કામ છે. વેલકમ, પધારો, જોવો, વડીલો સાથે ભોજન લ્યો. તો ખૂબ લોકો આવે છે. આજે નવી જગ્યા ઉપર બને છે તો 30 એકરમાં બને છે અને આખું રિસોર્ટ જેવું સરસ બનાવ્યું છે 300 કરોડના ખર્ચે. એ તો વડીલો માટે પણ એક સ્વર્ગ સમાન હશે. અને એ તો હવા ઉજાસ પણ એટલું બધું છે. 500 સ્ક્વેર ફૂટના એક રૂમ છે. એક રૂમમાં ડબલ એટેચ બાથરૂમ છે, સોફા હશે અને 4 જ વડીલો હશે આવડા મોટા રૂમમાં. મતલબ આખી ઘર જેવું ઘર રહેતા એ રીતે આખું રહેવાનું હોય. એ જ રીતે ખૂબ સારી રીતે રહી શકે અને એને માનસિક મજા આવે, એ અમારો ઉદ્દેશ છે. ઓકે. અને આ તમે સદભાવનાની અંદર અત્યારે કઈ પ્રકારની એક્ટિવિટી છે એ તમે કરાવતા હોય છો? જનરલી તો 50-60% વડીલો તો બીમાર છે. કેન્સર, પેરાલિસિસ, પથારીવશ. એટલે કાંઈ જ કરી શકે એવી બહુ શક્યતાઓ ઓછી છે. છતાં પણ જે હાલી ચાલી શકે છે એ અલગ અલગ રમત રમતા હોય છે, સત્સંગ કરતા હોય છે, ભજનના કાર્યક્રમ હોય, આવું ખૂબ ચાલતું હોય છે. પણ 20-30% વડીલો પણ આમાં ભાગ નથી લઈ શકતા. ઘણી વખત કોઈ બહાર લઈ જવા માટે આવે તો પણ માંડ 500-600 વડીલોમાંથી 100 વડીલો બહાર જઈ શકે એવા નથી. કારણ કે અમારો ઉદ્દેશ એવો છે કે જે બીમાર છે, પથારીવશ છે, એવા વડીલોને પ્રેફરન્સ આપવું. સમજાઈ ગયું. એટલે આ પ્રકારનું બધું તમે કરતા હોય છો. અને એવું કહેવામાં આવે ને ભાઈ જો આપણે કોઈને કંઈ આપવું હોય તો લવ, કેર અને રિસ્પેક્ટ આ આપવું જોઈએ. તો ક્યાંક ને ક્યાંક સદભાવના વૃદ્ધાશ્રમે આ રિયલમાં સાર્થકને સાબિત કરી બતાવ્યું એવું નથી લાગતું? આ તો લોકોના પૈસા છે
અને લોકોના કામ માટે વાપરીએ છીએ. આ ઓલું માર્કેટિંગ યાર્ડ ચાલતું હોય ને એવી પ્રવૃત્તિ છે કે ખેડૂત વેચવા આવે છે, વેપારી ખરીદવા આવે છે. એમાં માર્કેટિંગ યાર્ડ વાળાનું કંઈ હોતું નથી. એમ અમે તો એક છત્ર છાયા છીએ, સદભાવના વૃદ્ધાશ્રમ. જે વડીલોને જરૂરિયાત છે એ અહીંયા આવે છે. જે લોકો સુખી સંપન્ન છે, કંઈક પુણ્ય કરવું છે, એ લોકો ત્યાં પૈસા વાપરવા આવે છે. અમે તો એક આધાર સ્તંભ એનો છીએ અને અમને મજા આવે છે આમાં. અને એ કેમ રાજી રહીએ. કેર કે લવની બીજી કોઈ વ્યાખ્યા નથી. માણસ રાજી રહીએ એમાં એ બધી વ્યાખ્યા આવી ગઈ. એને કેર કરવી, એને લવ કરવો અને રિસ્પેક્ટ આપવી, માન સન્માન આપવું. એને એ બહુ ખૂબ રાજી હોય છે. તમે આશ્રમમાં આવો તો તમામ વડીલો ખૂબ આનંદમાં હોય, કોઈ જ તકલીફ ન હોય. અને અમે ભવિષ્યમાં પણ એવું વિચારીએ છીએ કે આખા ભારતમાંથી જેટલા પણ વડીલો આવે એ ખૂબ રાજી રહીએ. એ રીતે અમે કામ કરશું. ઓકે. અત્યાર સુધીમાં ક્યારેય કોઈ એવી ઘટના બની છે કે ભાઈ, ઘણી વખત કેવું હોય કે ભાઈ એક સમય હોય કે ભાઈ તમારી રીતે વાત કરું, અત્યારે ક્યાં એવું સોશિયલ મીડિયામાં કે કેવું પર્ટિક્યુલર જગ્યાએ કેવું હોય ભાઈ, અમુક લેવલ પછી લોકો બહુ બધા લેવલ માર્કેટિંગ કરતા હોય છે, પબ્લિસિટી કરતા હોય છે કે અમે આવું કરું, પણ છતાં જે સદભાવના વૃદ્ધાશ્રમનું ક્યાંય પણ એ પ્રકારનું કે ભાઈ માર્કેટિંગ કે હાઇપ ક્રિએટ કરતું એવું ક્યારેય જોવા મળતું નથી. અને ઘણા બધા લોકો વિજયભાઈ ડોબરિયા કોણ છે ઓળખતા પણ નથી હોતા. આવી રીતના સાયલેન્ટલી વર્ક કરો છો, તો એના પાછળનું રીઝન શું છે? એટલે આ તો ઈશ્વરનું કામ છે. અને હાઇપ છે ને ઈશ્વર ઊભો કરી દે, આપણે કરવાની જરૂર ન પડે. અને જે વડીલોને રહેવું છે એના માટે કાયમ ખુલ્લું છે. એટલે એ મૌખિક પ્રચાર થતો હોય છે અને બહુ પ્રચારની જરૂર પણ નથી. આ તો એક સેવાકીય કામ છે. ખૂબ લોકો દાન દેવા પણ આવે છે, રહેવા માટે પણ આવે છે. એટલે કામ જ છે ને અમારો હાથ છે કે અમારો આધાર, વૃદ્ધાશ્રમનો આધાર જ અમારો વૃદ્ધાશ્રમ છે. એમ અમે તો આશા જ આ વૃદ્ધાશ્રમ પાસે રાખીએ છીએ કે આ વૃદ્ધાશ્રમ છે ને એના બેઝ ઉપર મોટો થાય અને વધુ વડીલોની સેવા કરે. એમાં જરાય બહુ પ્રચારની જરૂર નથી. એ કામ છે ને એનો પ્રચાર કરશે. અમે જે સેવા કરી છે ને એ નવી સેવાને શોધી આવશે. પ્રચાર કરવો પડે તો અમે એવું સમજીએ છીએ કે અમારું કંઈક ક્યાંક કાચું છે. આપણે એવી સરસ સેવા કરીએ કે તમે જેમ મને આજે બોલાવ્યો છે એમ આ લોકો ક્યાંક ને ક્યાંક આને વાયરલ કરશે, જોશે, જોવા આવશે. ઘણા બધા યુટ્યુબરો ત્યાં આવતા હોય છે, બધા વડીલોને મળતા હોય છે. તો એ કામ જ છે ને કામનો પ્રચાર કરતું હોય છે. મારે પ્રચાર કરવો પડે એના કરતા હું કામને મોટું કરું તો કામનો પ્રચાર કરશે. કામ જ એવું કરીએ કે પ્રચાર કરવાની જરૂર જ ન રહે. ઓકે. અને સદભાવના વૃદ્ધાશ્રમની સાથે તમે ખૂબ સરસ કાર્ય કે અહીંયાથી તમે કોઈ પણ હાઈવે ઉપર જતા હોય તો કોઈ પણ હાઈવે એવો નહીં હોય કે ભાઈ જ્યાં સદભાવના વૃદ્ધાશ્રમનું ઝાડ ના લાગેલું હોય. તો આ ઝાડ વાવવાનો વિચાર તમને કેવી રીતે આવેલો? મેં તો મારા ગામ માટે વૃક્ષોની શરૂઆત કરી હતી કે ભાઈ મારું આખું ગામ ગ્રીન કરી દઉં. વર્ષોથી આ વૃક્ષો વવાતા પણ કોઈ થાય નહીં. અને તો જ આઝાદીના 75 વર્ષ પછી પણ હજી બધી જગ્યાએ ગાંડા બાવળ ઊભા છે, ખાલી જગ્યાઓ પડી છે, ક્યાંય વૃક્ષો નથી. એટલે મને એવું વિચાર આવ્યો તો હું મારા ગામને ગ્રીન કરું. મેં તો મારા ગામ માટે શરૂઆત કરી હતી. પછી તો 2-5 ગામ જોડાણા, 10 ગામ જોડાણા. આમ કરતા કરતા છેલ્લા 10 વર્ષમાં 30 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા. 30 લાખ વૃક્ષો, 400 ટ્રેક્ટર છે, 400 ટેન્કર છે અને 1600 કર્મચારીઓનો પગારદાર સ્ટાફ છે. વાવેલું વૃક્ષ એક પણ ફેલ ન થાય. દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને તમામ ઝાડને ખાતર નખાઈ જાય. અત્યારે 20 જિલ્લાઓમાં કામ ચાલુ છે તો 20 જિલ્લાઓમાં દર મહિને એ તમામ વૃક્ષોને ખાતર મળી જાય. દરેક પિંજરા ઉપર એક સ્પોન્સરની નેમ પ્લેટ લખેલી હોય કે ભાઈ મારા તરફથી મેં એક વૃક્ષનો મોટો કરવા સુધીનો 3000નો ખર્ચ છે. દર 4 દિવસે પાણી પાવું, દર મહિને ખાતર નાખવું, લોખંડનું પિંજરું હોય 8 ફૂટનું, આ બધો થઈને 4 વર્ષ સુધી ઝાડ મોટું કરવા સુધીનો 3000 ખર્ચ છે એક ઝાડ પાછળ. તો કોઈ પણ એક ઝાડ સ્પોન્સર કરે તો એમાં ઉપર નામ લખેલું હોય કે ભાઈ વિજય ડોબરિયા. એને દર 3 મહિને ઝાડનો ફોટો મળે લોકેશન સાથે કે જાન્યુઆરીમાં ઝાડ 10 ફૂટનું હતું, એપ્રિલમાં 12 ફૂટનું થયું, ઓગસ્ટમાં આટલા ફૂટનું થયું, નવેમ્બરમાં આટલા ફૂટનું થયું. એ 4 વર્ષ સુધી તમને રિપોર્ટિંગ મળે એક ઝાડનું. તમે એક ઝાડ લખાવો તો પણ તમને એક ઝાડનો ફોટો 4 વર્ષ સુધી આવે. તમે 1 લાખ ઝાડ લખાવો તો 1 લાખ ફોટા તમને 4 વર્ષ સુધી મળે. એટલે પીસ ટુ પીસ તમને એટલા માટે તમે જોડાઈ જાઓ સાથે. સમજાઈ ગયું. એક પણ ઝાડ સુકાઈ જાય, બળી જાય, દર અઠવાડિયે ઝાડ જ બદલી જાય. અમે તો દરેક સ્પોન્સરને ગેરંટી આપી છીએ કે આમ છતાં 4 વર્ષ પછી તમે આપેલું એક પણ ઝાડ ઓછું હશે તો એના પૂરા પૈસા તમને પાછા આપી દેશું. અને આ ગેરંટીથી જ અત્યાર સુધીમાં 30 લાખથી પણ વધુ વૃક્ષો અમને સ્પોન્સર થયા છે. 30 લાખ કરતા વધારે. સુરત જ આખું જેકે સ્ટાર ડાયમંડે સ્પોન્સર કર્યું છે. 1 લાખ ઝાડ એને સ્પોન્સર કર્યા છે. રાજકોટનું ઓનિક્સ સોલાર એને હમણાં જ 3000નું એવા 1 લાખ ઝાડ એટલે કે 30 કરોડ રૂપિયાના ઝાડ સ્પોન્સર કર્યા છે.
5 લાખ લોકો એવા છે જેને એક ઝાડ સ્પોન્સર કર્યું છે. એ 5 લાખ લોકોને દર 3 મહિને ફોટો જાય કે તમારું 245 નંબરનું ઝાડ હતું એ આવું હતું, તમારું 5000 નંબરનું ઝાડ આવું છે. એવું 5 લાખ લોકોને દર 3 મહિને રિપોર્ટ જાય કે ભાઈ મેં ઝાડ વાવ્યું છે એનું કરંટ સ્ટેટસ શું છે ખબર પડે. કરંટ સ્ટેટસ શું છે એ ખબર પડે. અને એટલે જ આ લાખ ઝાડ વાળા અમને દાતાઓ મળ્યા છે કે એકદમ પરફેક્ટલી કોઈ જ જાતનું ક્યાંય. અરે અમે તો એવું કંઈક વાવાઝોડું આવે તો અમારી જવાબદારી. વાવાઝોડું આવ્યું, ઝાડ ભાંગી તૂટી ગયા તો એની જગ્યાએ નવા ઝાડ વાવી દેશું અને ફરીથી 4 વર્ષ સુધી પાણી પાછું. એટલે તમે 1 ઝાડ સ્પોન્સર કરો, 10,000 ઝાડ સ્પોન્સર કરો કે 1 લાખ, તમને 4 વર્ષ પછી તમે જેટલા પૈસા પેડ કર્યા છે એ ઝાડવા તમને મળશે. એમાંથી 10 ઝાડ ઓછા હશે તો એના પૈસા પાછા. મતલબ 100% જેટલા છે એટલા જ મોટા કરી દેવાનું. 100%. ઓકે, તો એટલા બધા ઝાડવા વાવો તો એનું મેનેજમેન્ટ કઈ રીતના કરો છો? સમજો કે તમે કીધું એટલા ડ્રાઈવર છે, મતલબ કર્મચારીઓ છે, એટલા ટેન્કર છે, તો ક્યાંક ને ક્યાંક સમજી લો તમે એટલું 100% પરફેક્ટ આપો છો તો ક્યાંક ને ક્યાંક લૂપહોલ રહી જતો હોય છે સિસ્ટમની અંદર. તો આ બધું મેનેજ કેવી રીતના કરો છો? એટલે અમે એક કંપની હાલતી હોય ને એવી રીતે ચલાવી છીએ કે દરેક વિભાગના એક હેડ છે, 400 ટ્રેક્ટર, 400 ટેન્કર છે, તો તમામમાં જીપીએસ ફિટ કરેલું છે. 130 તો સુપરવાઇઝર છે, તમામના મોબાઈલ નંબર, મોબાઈલ ઉપર ટ્રેસ થતું હોય, એનું બાઇક હોય એ ક્યાં છે એનું જીપીએસ થ્રુ ટ્રેસ થતું હોય. તમામને વિસ્તાર સોંપેલા છે. દર 2000 ઝાડે એક ટ્રેક્ટર, એક ટેન્કર, 2 મજૂર અને ડ્રાઈવર એ જે તે જગ્યાએ 4 વર્ષ માટે રહેવા માટે વહી જાય અને એ તમામ ઝાડ મોટા થાય પછી જ એની જગ્યા છોડવાની. એટલે એ એક ટ્રેક્ટર, એક ટેન્કરની જે ટીમ છે એને જે 2000 ઝાડનું ધ્યાન રાખવાનું છે. એટલે એક પણ ઝાડ સુકાઈ બળી જાય તો એ તરત ટીમ જ બદલાવી નાખે. આમ છતાં એ ટાઈમે ન બદલાવી શકે તો આખી ટીમમાંથી 300 રૂપિયા પગારમાંથી કપાઈ જાય. ના કરે તો કઈ ભૂલ થાય તો ક્યાંય પણ ટ્રેક્ટર જતું હોય તો એમાં જીપીએસ ફિટ કરેલું હોય એટલે અમારી વિજિલન્સ ટીમ એને મેપ કરતી હોય કે ભાઈ સુરતમાં આરોડે ઝાડ વાવ્યા છે તો ત્યાં જ ટ્રેક્ટર છે ને, બીજે ક્યાંય નથી ગયું ને, એ ચાલુ જ છે ને, એને કેટલા ઝાડ પાયા, શું કર્યું, એ કલાક ટુ કલાકનું રિપોર્ટિંગ ચાલતું હોય. એક પણ વસ્તુ મિસપ્લેસ ન થાય કે જેમ બેંક ચાલતી હોય એમ ચલાવીએ છીએ. આ ખાલી એમને ભરોસાથી ચલાવીએ છીએ એવું નથી, કારણ કે આ તો સમાજના ને દેશના પૈસા છે. એ વેસ્ટ ન જાય એ અમારી જવાબદારી છે અને તો આવતા દાડે લોકો પૈસા આપશે. અમારે તો 150 કરોડ વૃક્ષો વાવી આખું ભારત ગ્રીન કરવું છે. હજી તો 30 લાખ ઝાડવા જ પિંજરા સાથે થયા. અમારે તો 150 કરોડ વૃક્ષો પિંજરા સાથે વાવી અને આખું ભારત ગ્રીન કરવું છે. ઉપરથી પ્લેન નીકળે વિદેશનું તો પણ ખબર પડી જવી જોઈએ કે હવે ભારત આવી ગયું છે. એવું ભારત ગ્રીન કરવું છે. તો આ ચોકસાઈ જોશે તો જ આવતા દિવસોમાં જેને લાખ ઝાડ આપ્યા ને 5 લાખ ઝાડ સ્પોન્સર કરશે. જેને 1 ઝાડ સ્પોન્સર કર્યું છે એ 10 ઝાડવા સ્પોન્સર કરે. આમ કરતા કરતા આખું ભારત ગ્રીન કરવું. આવતા 20 વર્ષમાં તમામ ઝાડ વાવી અને એને મોટા કરી દેવા છે. ખાલી વાવવા જ નહીં, વાવીને મોટા કરવા. અમે વાવેતરને માનનીય ગણતા જ નથી, વાવી અને મોટા કરી દેવા. જે ઝાડ 20 ફૂટનું થઈ જાય એને જ વૃક્ષારોપણ ગણીએ છીએ. નહીતર તો કરોડો ઝાડવા વરવાય છે. ગુજરાત સરકાર દર વર્ષે 20 કરોડ રોપાઓ તૈયાર કરે છે. અત્યાર સુધીમાં એકવાર નહીં જો એ 20 કરોડ થઈ ગયા હોત ને તો આ ગુજરાત ગ્રીન હોત. સમજાઈ ગયું. એટલે અમે એવું કરીએ છીએ કે જેટલા પણ ઝાડ વાવીએ એ બધા મોટા થવા જોઈએ. હવે તો સરકાર પણ ખૂબ સપોર્ટ કરે છે. ક્યાંય પણ અમારું વૃક્ષારોપણનું કામ હાલતું હોય તો પાણી પૂરું ભરવા માટે પાણીની વ્યવસ્થા કરી આપે છે. રક્ષણમાં પણ ખૂબ મદદ કરે છે. ઓકે. અને હાઈવે ઉપર તમે જ્યાં જેટલા પણ વૃક્ષ વાવતા હોય છે તો ત્યાં તમે કઈ રીતે મેનેજ કરો? સમજો સિટીની અંદર છે તો એક પ્રકારનું લોકો આવતા જતા હોય છે, બધું વેહિકલની વ્યવસ્થા, પણ સમજો કે હાઈવે ઉપર પણ તમે વાવેલા હોય છે. રાજકોટથી ભાવનગર 180 કિલોમીટર વાવેલો છે. યસ. તો એમાં દર 10 કિલોમીટર ટ્રેક્ટર ટેન્કર મૂકી દીધા હોય. એવા 5 ટ્રેક્ટર ટેન્કર ઉપર એક સુપરવાઇઝર હોય. એવા 10 સુપરવાઇઝર ઉપર એક એરિયા મેનેજર હોય. પરફેક્ટ સુવિધા હોય. પછી કચ્છના કોઈ ગામડાનું સ્મશાન હોય તો પણ ભલે, કોઈ હાઈવે હોય તોય ભલે, દર 2000 ઝાડે એક ટીમ હોય અને તમામ ઉપર એકદમ એક કેમેરાની નજરથી બધું જોવાતું હોય. એટલે આખા ગુજરાત ખાલી સિટી જ નહીં, ક્યાંય કેટલાય ગામડાઓ એના સ્મશાનના રસ્તાઓ, સુમસામ રસ્તાઓ વાવેલા છે. ત્યાં પણ એક પણ ઝાડ ફેલ ન થાય અને મોટા હાઈવે ઉપર પણ ન થાય અને કોઈ સિટીનું પણ ફેલ ન થાય. કોઈ સંજોગાવશત ફેલ થતું હોય, ક્યાંયથી પિંજરું ચોરાઈ જતું હોય, આવું નાનું મોટું બનતું હોય તો એ દર 10 દિવસે એનું રિપેરિંગ થઈ જાય. નવું પિંજરું લાગી જાય, નવું ઝાડ આવી જાય. એ બધી રિપેરિંગ કામ ચાલતું જ હોય છે. એક આખી ફોજ હોય છે જે માત્ર રિપેરિંગનું જ કામ કરતું હોય આખા ગુજરાતમાં. ઓનલી રિપેરિંગ જ. એક ટીમ હોય કે જે આખી વાહન વ્યવસ્થા સંભાળતી હોય. એ તમામ વાહનને ડીઝલ પૂરું પાડે, ઓઇલ આપતી હોય, બધું કરતી હોય. એક ટીમ ખાલી પાણી સંશોધન જ કરતી હોય કે ભાઈ સુરતમાં 50,000 વૃક્ષો વાવ્યા તો એનું પાણી ક્યાંથી લઈ આવવું, શું કરવું. રાજકોટ તો અછતવાળું
ગામ છે Yeah, પાણીનું, તો ત્યાં કેવી રીતના વ્યવસ્થા કરવી? દરરોજનું 5 લાખ લીટર પાણી જોઈએ, તો એ ક્યાંથી લઈ આવું? કચ્છના ગામડાઓમાં પાણી જ નથી, તો એક આખી ટીમ છે એ માત્ર પાણીનો જ સર્વે કરતી હોય કે ક્યાંથી કેવી ગટરનું રીતે? પાણી ક્યાંથી મળે, હોંકડાનું પાણી ક્યાંથી મળે, નર્મદાનું પાણી ક્યાંથી મળે. એટલે એક આખું વિસ્તૃત રીતે અને ઝીણવટપૂર્વક કામ થાય છે, Yes. અને તો જ આખું ભારત ગ્રીન થશે. હું રેડ ફાફડ કરીશ તો કદાચ એકાદ તાલુકો થશે, 2-5 લાખ ઝાડ થશે, પણ અમારે તો 150 કરોડ વૃક્ષો વાવવા છે. એ આખી એક સિસ્ટમથી કંપની ચાલતી હોય, બેંક ચાલતી હોય, એમ ચલાવી તો જ થાય. ઓકે. અને બીજી વસ્તુ હમણાં તમે કીધું કે ભાઈ 5 લાખ લોકો એ છે કે જેમણે સિંગલ ઝાડ છે એ વાવવા માટે આપેલા છે. તો હવે સમજો તમે 3 મહિને એમને ફોટો મોકલો છો, એટલે ભાઈ કોઈ વ્યક્તિ છે કે એમને કોઈ રીઝનથી ઝાડ વવાવેલું છે, તેને 6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી કન્ટિન્યુ એને ફોટો મળતો હોય, તો એવું થાય છે કે ભાઈ 5 ઝાડ 10 ઝાડ વાવે છે, એવી રીતના પોતાનામાં અવેરનેસ વધે એવું જોવા મળે અરે છે? બહુ જ થયું. જેને 2015માં એક ઝાડ સ્પોન્સર કર્યું હતું, એ પછી દર વર્ષે એક ઝાડ સ્પોન્સર કરે, એ એના ફેસબુકમાં મૂકે, એના વોટ્સઅપમાં બધાને ફોરવર્ડ કરે. તો એક જ તમારા નામનું એક ઝાડ વાવ્યું હોય, તમે ફેસબુકમાં એ મૂકશો કે જુઓ મારું ઝાડ આવડું થયું, તો તમારા ફોલોવર્સમાંથી 5 જણા તૈયાર થશે. આ 5 લાખ સ્પોન્સર મળ્યા છે, એ આ પેલા 100 જણા હતા એમાંથી 10,000 થયા, અને એ 10,000 માંથી 5 લાખ થયા. અત્યારે જે 5 લાખ ઝાડના સ્પોન્સરો છે, એમાંથી જ 5 કરોડ સ્પોન્સરો ઊભા થશે. અને આ ફોટાના હિસાબે જ થાય છે કે તમને એકવાર 3,000 આપી દો, પછી તમને ફોટો ન આવે તો તમને એ 3,000 નું શું થયું એ ખબર જ ખબર ન. નથી. આ તો 4 વર્ષ સુધી ઝાડ 20 ફૂટનું થાય ત્યાં સુધી ફોટા આવે, એટલે તમને એક ઝાડનું એટેચમેન્ટ થાય, Yes. એક વ્યસન થઈ જાય. અને એ તમે 5 મિત્રોને મોકલો કે જુઓ મેં મારા નામનું આ વૃક્ષ વાવ્યું છે, અને હવે આવડું થયું, હવે આવડું થયું. બીજાને પ્રેરણા મળશે. ઉપરાંત તમારો જ્યારે ટેન્યુર 3 વર્ષ પૂરો થશે એ ફોટાનો, એટલે ફરીથી તમે નવું ઝાડ લગાવડાવશો. Yes. 3,000 રૂપિયા એ કોઈ બહુ મોટી વાત નથી. નથી. Yes. આ રિપોર્ટિંગ સિસ્ટમ છે, એના હિસાબે અમારી બહુ જ મોટી સિસ્ટમ સ્ટ્રોંગ બની. બીજું અમારા તરફથી પણ અમને રિપોર્ટિંગમાં બહુ ફાયદો થાય કે કોઈ પણ ઝાડનો ફોટો પાડ્યો એ પેલા ઝાડ સરસ હોવું ફરજિયાત છે, તો જ ફોટો પાડી શકાશે. રિપેરિંગમાં તકલીફ હોય, સુકાઈ ગયું હોય, પાણી ઓછું હોય, તો એ પેલા રિપેર કરવું પડશે. Yes. એટલે ફોટાવાળી ટીમ છે એ જરાય નબળો ફોટો નહીં ચલાવે, કારણ કે એ તમને મોકલશે, તમે એને ખીજાશો, એ બીકથી એ પેલા ઝાડને સરસ કરશે. તો ઝાડ સરસ કરવામાં અમારે વગર ધ્યાન રાખીએ વિજિલન્સ થઈ ગયું. Yes. મારો અત્યારે ફોટો પાડો તો હું સરસ બેસી જાઉં, Yes. હા. તો એમ દરેક ઝાડનો ફોટો પાડ્યા પહેલા એને સરસ કરવું કરવું જ પડશે. પડશે, હા. તો ઈ સરસ કરવામાં જ અમારી સિસ્ટમ ગોઠવાઈ ગઈ. અને બીજી વસ્તુ કે આ માધ્યમથી સમજી લો કે કોઈ વ્યક્તિને સદભાવના વૃદ્ધાશ્રમ થકી 5 ઝાડવા 10 ઝાડવા વાવવા હોય, તો એ તમારો કોન્ટેક્ટ કઈ રીતના કરી શકે, અથવા પર્ટિક્યુલર એરિયામાં તમે વાવો છો કે કઈ રીતના, એના વિશે થોડું ડિટેલમાં જણાવો, તો જેથી આ માધ્યમથી જેટલા પણ લોકો વાવવા માંગતા હોય અલગ અલગ એરિયામાંથી, તો એ તમારો કોન્ટેક્ટ કરી અમે શકે. અત્યાર સુધીમાં 500 થી વધુ ગામ ક્લિયર કર્યા છે. કોઈ પણ ગામમાં 2000 ઝાડ વાવીએ તો અહીંયા એક ટ્રેક્ટર, ટેન્કર, 2 મજૂર અને ડ્રાઈવર 4 વર્ષ માટે રોકાવા મોકલી દે. તો અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોએ પોતાના ગામ સ્પોન્સર કર્યા છે. ભાઈ મારું ગામ છે એ ફતેપર ગામ છે, તો એ મેં સ્પોન્સર કર્યું હોય કે એમાં 2000 ઝાડ વાવી દો. ઓકે. એવી રીતે સુરતમાં જેકે સ્ટાર છે, તો એનું નવા ગામ ગારિયાધારનું ગામ છે, એના જ એક મિત્ર છે HVK વાળા, તો એને એનું રામપરા ગામ સ્પોન્સર કર્યું છે કે ભાઈ મારું રામપરા ગામ છે એ વાવી દો. મથુરભાઈ સવાણીનું ગામ છે, તો એના મિત્રોએ સ્પોન્સર કરેલું છે. આવી રીતે લાઠી ગામ છે, તો એ ઘનશ્યામભાઈ શંકરે સ્પોન્સર કર્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના ગામનો એક ઝાડનો જે ખર્ચ થાય છે 3,000, એ રીતે આપે તો 2,000 ઝાડથી આખું ગામ ગ્રીન કરી દે. પછી કોઈ મોટું કામ નથી કરવું, 2 ઝાડે વાવવા છે, તો અમારો સદભાવનાનો સંપર્ક કરે 8002 888888. ફોન કરે, સદભાવનાનો સંપર્ક કરે, તો 1 ઝાડ વાવવું હશે તો પણ એના વતી અમે ઝાડ વાવી આપશું, અને આખું ગામ દત્તક લેવડાવવું હોય તો પણ આપશું. અરે હવે તો એક સિટી દત્તક લેવા વાળા છે, વડોદરા સિટી, એ વારી સોલારે આખું સ્પોન્સર કર્યું છે કે વડોદરામાં જેટલા ઝાડ સમાય એ વારી સોલાર આપશે, આખા વડોદરામાં. હા. એટલે એવી રીતે અમદાવાદ માટે પણ વારી સોલારે 5,000 ઝાડ સ્પોન્સર કર્યા. એવી રીતે અલગ અલગ કંપનીઓ પણ હવે ભળતી જાય છે. રિલાયન્સે અમને એનું જે ખાવડા છે ત્યાં અમને 7,000 ઝાડ સ્પોન્સર કર્યા, એટલે કે 2 કરોડ ને 10 લાખ રૂપિયા આપ્યા. એવી રીતે નાની મોટી કોઈ પણ એક નાની કંપની હોય એ 100 ઝાડ આપે છે. જ્યારે અદાણીએ પણ એના વિસ્તારમાં મુન્દ્રામાં વાવવા માટે અમને એક વિભાગ સ્પોન્સર કર્યો છે. એટલે કેટલાય લોકો એવા છે જેને 1-1 ઝાડ કર્યું, કેટલાય લોકો એવા છે જેને 1 લાખ ઝાડે સ્પોન્સર કર્યા, કોઈ કે 2,000 માં પોતાનું કામ કર્યું. એટલે પોતાની શક્તિ મુજબ, ગ્રુપ મુજબ લોકો જોડાતા જાય છે, અને આ જ સિસ્ટમથી અમે ભારત આખું વાવી દેશું. અત્યાર સુધી આપણે ઝાડવા માટેની વાત કરી, વૃદ્ધો માટેની વાત કરી. હવે તમે બળદ
અને શ્વાન કેર પણ ચલાવો છો, તો આમાં કઈ રીતની પ્રોસેસ હોય અને શું એક્ટિવિટી કરો છો એ તમે ડિટેલમાં બતાવો. આખા ગુજરાતમાં હજારો ગૌશાળાઓ છે, ખૂબ સારી વાત છે, સાચવવા જ જોઈએ. પણ એમાં માત્ર ગાયોને જ રાખવામાં આવે છે, ગૌવંશ બળદ કે જેને આખી જિંદગી ખેતરમાં કામ કર્યું છે. જે ખેડૂતો છે, પટેલ, આહિર, દરબાર, આ બધો જે સમાજ જે ખેતી ઉપર નિર્ભર હતો, એ બધા જે ખૂબ આગળ આવ્યા, એના પાયામાં બળદ છે. યસ વર્તમાન સમયમાં ખાસ બળદની જરૂરિયાત ન રહી, ટ્રેક્ટર આવી ગયા, યસ લોકો સિટીમાં રહેવા માટે આવી ગયા, તો બળદને છોડી મૂક્યા. કચરો ખાતા હોય, પ્લાસ્ટિક ખાતા હોય, કતલખાને જતા હોય, એવું અમે જોયું. યસ એટલે અમે વિચાર્યું કે એક બળદો માટેનો આશ્રમ બનાવીએ. યસ અને 4 વર્ષ પહેલા અમે આ શરૂ કર્યું. અત્યારે 1600 થી પણ વધુ બળદો છે. 1600 થી વધારે હા, રાજકોટમાં જ છે. હા, રાજકોટમાં જ છે. વૃદ્ધ બળદો, કતલખાને જતા હોય, આવા બળદો ઓકે ખૂબ બળદ આવે છે અને ખૂબ સારી રીતે સાચવીએ છીએ. ખરેખર એ આપણી ડ્યુટી છે, કારણ કે Yes. જે ખેડૂત વર્ગ છે આખા આપણો કામ દેશમાં, કરીને વર્લ્ડમાં આપણે- જે પથરાયેલા છે, Yes. એ બધા બળદના હિસાબે આગળ આવ્યા છે. બળદના Yes. હિસાબે જ ખેતી થતી. તમે કે હું જે ભણીને આગળ આવ્યા, એમાં પાયામાં ક્યાંક બળદ છે. યસ અને ખેડૂતના દીકરાઓ જ આ બળદ માટેનો ખોરાક પૂરો પાડે છે. બળદ Yes. માટેનું જે દાન આવે છે એ મોસ્ટ ઓફ ખેડૂત તરફથી જ આવે છે યસ અને સરસ રીતે ચાલે છે. ઓકે, તો આમાં એ રીતના હોય છે કે સમજો કે કોઈ પણ વ્યક્તિ છે એ ત્યાં બળદ મૂકવા આવે, કે તમે જે રોડ ઉપર હોય બહાર છૂટા મૂકી દે એવા જ બળદને રાખો છો, કઈ રીતના આમાં કરો આ છો? બળદને મૂકવા આવવાની પણ છૂટ હોય છે. ઓકે ખેડૂતો વૃદ્ધ બળદ હોય હમ. અથવા તો એને સિટીમાં આવવું હોય તો એ ક્યાંક છોડી મૂકે, એના કરતા સદભાવના વૃદ્ધાશ્રમે મૂકી જાય Yes. તો પણ અમે સાચવી લઈશું. રોડ ઉપર રખડતા હોય તો એમાં પણ પશુપાલન પ્રેમીઓ એ Yes. બધા બળદ મૂકવા માટે આવતા હોઈએ છે. Yes. ખાસ કતલખાને જાતી ગાડી ક્યાંય પકડાય, પોલીસ લોકો પણ બળદને મૂકવા આવતા હોય છે. યસ તો એવી રીતે અમે એક્સેપ્ટ Accept કરીએ કરીએ. છીએ. કોઈ ચાર્જીસ નથી, Okay. સંપૂર્ણપણે ફ્રી છે. દર મહિને 50 લાખ જેવો બળદ આશ્રમનો ખર્ચ છે. દર મહિને કારણ કે 1600-1700 બળદ હોય, દરરોજનું 100 રૂપિયાનું ખાવાનું ગણો તો 16 તેરી 48, યસ 40 તો મજૂરની ટીમ છે આ બધું કામ કરવા માટે, ડોક્ટરોની ફોજ છે. ખૂબ મોટો ખર્ચ છે, પણ લોકોનો સહયોગ છે અને સરસ રીતે ચાલી જાય છે. ઓકે, અને શ્વાન માટે પણ તમે આ પ્રકારનું કરો છો, એમાં કઈ રીતના બળદની જેમ જ છે કે? શ્વાન છે ને, ખાસ કૂતરાઓ એક્સિડન્ટમાં આવી ગયા હોય, 2 પગ કપાઈ ગયા હોય, પેરેલાઇઝ થઈ ગયા હોય, એના માટેની કોઈ ગુજરાતમાં એમ અલગથી સુવિધા નથી અને એ બિચારા સડીને મરે. યસ સમય એવો આવ્યો છે કે પેરેલાઇઝ કૂતરું થઈ જાય તો એ ક્યાંય ખોરાક શોધી ન શકે, પાણી પીવા જઈ ન શકે, અંધ કૂતરાઓ થઈ જાય, એ ક્યાં જાય? એ દિવાલ સાથે ભટકાઈને મરે. યસ તો આ જમાનામાં પણ આવી રીતે બિચારા કોઈ જીવ મરે, એના કરતાં અમારા ત્યાં રહીએ તો અત્યારે 150-200 કૂતરાઓ છે અને કેટલા બધા કૂતરાઓ આવતા હોય છે. ઘણા બધા કૂતરાઓને બચાવી ન શકીએ, પણ એ શાંતિથી એને મોત મળે. સમજાઈ ગયું. ઓપરેશનો થાય, ઓપરેશન થિયેટર, ડોક્ટરોની આખી ફોજ તૈયાર હોય. દરરોજ કૂતરાઓના એડમિશન આવે. જે કૂતરાઓ 1 મહિને, 2 મહિને, 6 મહિને દોડતા ફરીથી ચાલતા થઈ જાય, એને ફરીથી સોસાયટીમાં જ્યાંથી આવ્યા હોય છોડી દઈએ. જે કાયમ માટે પેરેલાઇઝ થઈ જાય, કાયમ માટે અંધ થઈ જાય, એને જીવે ત્યાં સુધી સાચવીએ. ઓકે એના માટે પણ સરસ મેનુ, દૂધ, બિસ્કિટ કે છાશ ભાત ને જે ડોક્ટરની સૂચના પ્રમાણે એને મેનુ આપીએ છીએ Yes. અને ખૂબ ખાવાનું રાજીથી પણ સારું. રાખીએ છીએ. યસ અને આ બધું અલગ અલગ પ્રકારનું કરો છો, તો ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું કે ધીમે ધીમે તમારી જવાબદારી વધતી જતી હોય, બોજ વધતો જતો હોય? નો ડાઉટ તમે ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છો, પણ આ બધું વસ્તુ મહેનત કરો તો ક્યાંક ને ક્યાંક શું કે મગજમાં બોજ વધતો જતો હોય, જવાબદારી વધતી જતી હોય, એવું નથી લાગતું? હું કોઈ જવાબદારી મારી પાસે રાખતો જ નથી. અમને તો દરેક ડિપાર્ટમેન્ટના એક હેડ મળી ગયા છે. એક રાદડિયાભાઈ છે તો એ બળદ સંભાળતા હોય, એક ધીરેન્દ્રભાઈ કાનાબાર છે એ આશ્રમમાં સંભાળતા હોય, વરસાણી સાહેબ કરીને છે, રિટાયર્ડ DFO છે, Yes. ફોરેસ્ટના ખૂબ જાણકાર છે. કોઈ જ પ્રકારનો આમાં કોઈ વ્યક્તિઓ ચાર્જ નથી. એ બધું અમારું વૃક્ષોનું ટેકનિકલ સંભાળે છે. અમારી ટીમ પણ મજબૂત છે. મારી પાસે આખી સંસ્થામાં કોઈ વહીવટ નથી. મારે તો દાતાઓને મળવાનું, એને સાંભળવાના, એ બોલાવે ત્યાં જવાનું, આ જ કામ હોય છે. આખી સંસ્થામાં એક કંપની ચાલતી હોય એમ ચાલે છે. મારી માથે કોઈ જ બોજ નથી. હજી તો આવા 100 ડિપાર્ટમેન્ટો ખોલીએ ને તો પણ હું ફ્રી રહીશ. આખું ભારત વાવી દઉં તો હું ફ્રી જ હોઉં છું. મારી માથે કોઈ જ બર્ડન નથી અને હવે આ કામ ઉપાડ્યું જ છે તો તમામ તાકાતથી આમાં કામ કરવું. હજી હું Yes. શું વધુમાં વધુ કરી શકું એ હું વિચારતો હોઉં છું. સમજાઈ ગયું પ્રોપર રીતે. તો આના પાછળ મેનેજમેન્ટ કહી શકાય કે ભાઈ પ્રોપર મેનેજમેન્ટ તમારું બસ છે? કોઈ પણ કંપની કે કોઈ સંસ્થા એની સફળતાનો એક જ મંત્ર છે, ટોપ મેનેજમેન્ટ અને ચોકસાઈપૂર્વકનું મેનેજમેન્ટ. યસ મારા માણસો નહીં પણ સારા માણસોને ગોઠવો. જેને લાયક છે એને કામ આપો. યસ હું મારા ઓળખીતાને આપી દઉં એમ નહીં. આ કામને કોણ લાયક છે અને એનું માઇલેજ પણ એને જ આપો.
યસ, જે બળદ આશ્રમ સંભાળતા હોય તો પછી એનું બળદ આશ્રમનું ઇન્ટરવ્યુ પણ એ આપતા હોય, બધું એને જ સંભાળવાનું, એનો જસ પણ એનો, એની જવાબદારી પણ એની. એવી ખૂબ નિવૃત્ત વડીલોની ટીમ અમારી પાસે છે, જે ખૂબ મોટા ઉદ્યોગપતિ હોય, હવે ફ્રી છે, દીકરાઓએ બિઝનેસ સંભાળ્યો હોય તો એ ફૂલ ટાઈમ સદભાવનામાં સેવા આપે છે. યસ, મોટા અધિકારીઓ, ક્લાસ 1 ટાઈપના અધિકારીઓ છે કે જે પોતાની જોબ પૂરી થઈ ગઈ હોય અને શરીરથી મજબૂત હોય અને ફૂલ ટાઈમ પોતાનું ટિફિન લઈને સદભાવનામાં આવી જાય છે અને પોતાની ઇનોવા અને ડ્રાઈવર લઈને સેવા આપે છે. આવા ઘણા બધા વડીલો છે કે જે ખૂબ સારું સંભાળે છે અને એને પૂરી સત્તા આપી છે. એટલે હું તો સંપૂર્ણપણે ફ્રી છું. ઓકે, તમે પણ મેનેજમેન્ટ જ એવું કરી દીધું છે કે ઓટોમેટિક કે કદાચ હવે અત્યારે 30 લાખ કે 30 કરોડ થઈ જાય પણ તો પણ સેમ સિસ્ટમ થી કાંઈ જ તકલીફ ન પડે. ઓકે, અત્યારે ટોટલી જે છે એ બધું ગુજરાતની અંદર છે કે અત્યારે ગુજરાતની બહાર પણ તમે કે ગુજરાતની બહાર એક જેકે સ્ટાર ડાયમંડના સ્પોન્સરથી અયોધ્યામાં વૃક્ષારોપણનું કામ ચાલે છે. હમણાં અમે ચેન્નાઈ અને ઇન્દોર કામ શરૂ કરીએ છીએ. બાકી અત્યારે ગુજરાતના 20 જિલ્લાઓમાં કામ ચાલુ છે. અમારું પહેલી પ્રાયોરિટી ગુજરાત, કે પહેલા ગુજરાતને ગ્રીન કરી દઈએ. આમ છતાં આખા ભારતમાં અમે કામ કરવા તૈયાર છીએ, બહારથી સ્પોન્સરો મળે તો અમે કરવા તૈયાર છીએ, પણ મુખ્ય ઉદ્દેશ પહેલા ગુજરાતનો છે કે આવતા 5 વર્ષમાં આખું ગુજરાત ગ્રીન કરી દે, પછી ભારત લેશું. યસ, પહેલા ગુજરાતને ગ્રીન, પહેલા ગુજરાતને ગ્રીન કરી દઈએ, એના બેઝ ઉપર પછી આખું ભારત ગ્રીન કરશું. ઓકે, આમાં ગવર્નમેન્ટનો કેટલો સપોર્ટ મળે છે? ગવર્નમેન્ટ અમને રક્ષણમાં ખૂબ સારી મદદ કરે છે. સોમનાથથી દ્વારકા હાઈવેમાં અડધું ફંડ પણ સરકારે આપ્યું. ઘણી બધી મહાનગરપાલિકાઓ અમને ખૂબ મદદ કરે છે. રાજકોટ મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા એમના 25,000 ઝાડ સ્પોન્સર કર્યા. જુનાગઢ, ભાવનગર, એટલે સરકારનો પણ ખૂબ સારો સપોર્ટ રહે છે. પણ મુખ્ય દાનનો સ્ત્રોત આમ જનતા, પબ્લિકના પૈસા છે. યસ, સરકાર ફંડિંગમાં એટલી મદદ નથી કરી શકતી પણ રક્ષણમાં કરે છે. પણ જે આ દાતાઓ છે, નાના માણસથી, એક શિક્ષક પણ 1 ઝાડ સ્પોન્સર કરે છે, એક ક્લાર્ક આપતો હોય તો એક મોટો બિઝનેસમેન 1 લાખ ઝાડ સ્પોન્સર કરે છે. એટલે આ સંયુક્ત પ્રયાસોથી આ આપણું ગુજરાત છે, આ આપણું ભારત છે. આપણે ગ્રીન કરવું પડશે. બધી જગ્યાએ સરકાર કેટલું કરશે? યસ, આપણું ફેમિલીનું રક્ષણ આપણે કરીએ છીએ તો આ વૃક્ષો પણ આપણા ફેમિલીના જ એક મેમ્બર છે. યસ, દરેક વ્યક્તિએ કમસે કમ 1 વૃક્ષ વાવવું જોઈએ. તમારી પાસે જગ્યા નથી, તમારી પાસે સમય નથી, તો જે સંસ્થાઓ કામ કરે છે એને સ્પોન્સર કરો. યસ, આપણે બધા મતશું તો આખું ભારત ગ્રીન થઈ જશે. યસ, બધાનો સપોર્ટ જરૂરી છે. બધાનો સપોર્ટ જરૂરી છે. એક મારા નજીકના મિત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભાઈ સદભાવના વૃદ્ધાશ્રમની અંદર કોઈ પણ વ્યક્તિ દાન આપે, કે ભાઈ 1 રૂપિયાનું દાન આપે કે 1 કરોડનું આપે કે 50 કરોડનું દાન આપે, કોઈ પણ પ્રકારનું નામ લેવામાં નથી આવતું, મતલબ ગુપ્ત, છતાં પણ તમને કરોડો રૂપિયાનું દાન મળે છે. આ કેવી રીતે પોસિબલ થયું? એટલે કોઈની વાહવાહી કરીને દાન લેવું કે એ બધી છે ને ટેમ્પરરી વસ્તુ છે, એ કાયમી નથી. કાયમી તો કામ જ આપવું પડશે. આ કામ જોઈને લોકો દાન આપે છે. હું તમારા વખાણ કરું તો એકાદી વાર તમે પૈસા આપો. કાયમી તો તમે મને કામ જોઈને જ આપવાના છો. 100%. એટલે જે લોકો અમારી સાથે જોડાયેલા છે, જેને ખૂબ સારા ફંડ આપ્યું છે, એ બધા સદભાવનાની પ્રવૃત્તિ જોઈને આપે છે. એને અમારામાં કોઈ જ સ્વાર્થ નથી, એને કોઈ નામના નથી જોતી, અમે કોઈ હારતોરાઈ નથી કરતા, કંઈ જ નથી કરતા, એને માઇલેજ નથી જોતું. મોટા ભાગના દાતાઓ તો ગુપ્ત દાતાઓ છે કે ભાઈ આખું ભારત ગ્રીન થાય એમાં અમે તમારી સાથે છીએ. આખા દેશમાંથી 5,000 વડીલોની અમે સેવા કરી શકીએ એના માટે અમારી સાથે છે. વડીલોને ખૂબ પૌષ્ટિક સારું ભોજન મળે, એને સારી સારવાર થાય, એના માટે અમને ફંડ આપે છે. એ અમારી ડ્યુટી અમે ખૂબ સારી રીતે કરી છે. જો હું મારી ક્વોલિટી ઊંચી હોય તો પછી મારે કોઈ પ્રોડક્ટમાં કેમ ગ્રાહક ન ગોતવા પડે, એમ સેવામાં પણ દાન ગોતવું નથી પડતું. હું જે કામ કરું છું એ ટોપ લેવલથી કરું છું, એનો પ્રચાર કરવાની જરૂર નથી. આજે તમે એકવાર આશ્રમે આવશો, તમે રોડ ઉપરના વૃક્ષો જોયા છે, તમને ખૂબ સરસ લાગ્યા તો તમે હજારો લોકોને વાત કરશો, આ માધ્યમથી લાખો લોકોને જાણ કરશો. યસ, તો હું પ્રચાર કરું એના કરતાં હું મારી ક્વોલિટીને ઊંચું કરું, કે તમારે બોલવું પડે, કામ જોઈને બોલવું, કામ જોઈએ અને બોલવું પડે. 50-60 વર્ષ પહેલા આવા સોશિયલ મીડિયા કે કાંઈ જ નહોતું, તો પણ આઝાદી વખતના બધા ક્રાંતિકારીઓ આખા દેશના મોઢે છે. નાનામાં નાની વાત આખા દેશના ચોપડે ચડી ગયેલી છે. એની પાસે કોઈ સોશિયલ મીડિયા પ્રચારનું સાધન જ નહોતું, એનું કામ બોલતું હતું. યસ, જલારામ બાપાએ ખૂબ સારું કામ કર્યું તો આખા દેશમાં એનું નામ છે, એને લોકો ઓળખે છે. એને દાન પણ આપતા, હવે તો એ લેતા નથી, એટલું બધું દાન આવી ગયું કે લેતા નથી. એને ક્યાંય પ્રચાર કરવાની, એ જે કરતા હતા ને એ સરસ કરતા હતા. યસ, તો અમે એવો પ્રયત્ન કરીએ કે અમે એવું સરસ કામ કરીએ કે તમારે જ્યારે પણ પૈસા વાપરવાની ઈચ્છા થાય તો પેલું નામ તમને સદભાવનાના મગજમાં બેસવું જોઈએ. કારણ કે એમ તો દાતા હોય એવું વિચારતા હોય કે આ મારી કમાણીના મહેનતના પૈસા છે, આ મારી મૂડી છે, એ સારા રસ્તે જ આવી જોઈએ. જેમ દીકરીને સાસરે વળાવવા માટે કેમ એનો બાપ હોય જોતો હોય કે આને સારામાં સારું ઘર મળે, એમ દરેક દાતાઓ પણ વિચારતા હોય કે મારા પૈસા સારા રસ્તે વપરાય, સારા વ્યક્તિના હાથમાં જ હોય, તો હું એવો સારો બનું કે તમારી હું પેલી પસંદ બનું, તો મારે તમારી વાહવાની જરૂર નથી.
ઓટોમેટિક આવે. ઓટોમેટિક લોકો જોડાઈ જાય છે. યસ. અને આમાં અલગ અલગ પ્રકારના કામ માટે તમારે એક સિટીમાંથી બીજા સિટીમાં જવાનું થતું હોય, અલગ અલગ પ્રકારના ઉદ્યોગપતિ હોય, નાના માણસો મોટા માણસો અલગ અલગ રીતે મળવાનું થતું હોય, તો જ્યારે તમે અલગ અલગ માણસોને મળો છો ત્યારે કઈ કઈ પ્રકારના અનુભવ થતા હોય છે તમને? મને તો અત્યાર સુધીમાં ખૂબ સારા માણસો મળ્યા છે. 2-5% ક્યાંક નાની મોટી તકલીફ હોય, પણ હું એવું વિચારું કે બહુમતી હોય ને એને મારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો હું 100 માણસો મને મળું ને એમાંથી 90 લોકો મને ખૂબ સારા મળે છે. તો ઓલા 10 લોકોનું હું કઈ ધ્યાનમાં લેતો જ નથી. આ 80-90 લોકો 100 તો એવા સરસ મળે કે પોતાની ઘરે જમવા લઈ જાય, પોતાનું યથાયોગ્ય દાન આપે અને ખૂબ રિસ્પેક્ટથી સાચવે, અને છતાંય જાતી વખતે કે કંઈ પણ કામ પડે તો મને ફોન કરજો, આ મારા નંબર છે. મને તો બહુ જ રિસ્પેક્ટ આપે. હું તો આખા ભારતમાં ફરતો હોઉં છું, બોમ્બે જાઉં, સુરત જાઉં, મને ખૂબ લોકો સાચવે. અને આ બધું રિસ્પેક્ટ મળે છે ને આ વૃદ્ધાશ્રમ અને વૃદ્ધોને વૃક્ષોના હિસાબે મળે છે. ઘણા લોકો એમ કહે છે કે તમે બહુ મોટું વૃદ્ધાશ્રમ બનાવ્યું. બધું ના, વૃદ્ધાશ્રમે મને મોટો બનાવ્યો. હું તો શું વૃદ્ધાશ્રમ બનાવું, એ તો એના પુણ્યથી બન્યું છે. વૃદ્ધાશ્રમે મને મોટો બનાવ્યો છે. આ લોકો આટલું રિસ્પેક્ટ આપે છે. તમે મને આ સ્થળે બોલાવ્યો, એ વૃદ્ધો અને વૃક્ષોને હિસાબે બોલાવ્યો છે. યસ, સમજાઈ ગયું. અને આમાં અત્યાર સુધીમાં તમારે અલગ અલગ લોકોને મળતા હોય અથવા અલગ અલગ લોકોની નજરમાં પણ તમે આવતા હોય, ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય, તો એવો કોઈ ખરાબ અનુભવ થયો છે કે ભાઈ ત્યારે તમને માઇન્ડની અંદર એવું ફીલ થયું હોય કે ભાઈ આપણે આવું સારું કામ કરીએ છીએ, નિસ્વાર્થપણે કરીએ છીએ, છતાં પણ લોકો આપણા વિશે વિચારે છે અથવા આ વિશે વાતું કરે છે, એવું ક્યારેક ખરાબ અનુભવ થયો છે? આ અનુભવ તો થતા હોય, પણ અમે એવું વિચારીએ કે આપણે ઓલું ચણાનું શાક બનાવીએ ને, એટલે ગમે એટલું તમે બાફો ને, છતાંય હે ને એકાદો ચણો તો રહી જાય કે જે ખાવ ને ત્યારે કડકડ થાય, એટલે એને કોડો કહે ગામડામાં. તો યાર આટલા બધાને મળતા હોય તો એકાદો કોડો આવી જાય, એને અમે ધ્યાનમાં જ નથી લેતા. ચણાના શાકમાં એક ચણો કડક હોય તો એનાથી આખું શાક ખરાબ નથી થઈ જતું. એટલે તો અમને મોજ છે. ક્યાંય આવા નાના મોટા પ્રશ્નો રહેતા જ હોય, પણ એનું કોઈથી દુઃખ જ નથી લાગતું કે હજી તો ઓછા એવા મળે છે, બાકી ઝાઝા મળવા જોઈએ નિયમ પ્રમાણે. તો 100-50 ને વાંધો હોવો જોઈએ, એને બદલે 100-90 લોકો પોઝિટિવ છે. એકાદો કોડો તો ક્યાંય પણ હોય. ઇગ્નોર કરવાનો. તમે 20 લગ્નો કરાવ્યા હોય તો એકાદું છૂટાછેડા થાય તો કઈ 19 ને થોડો દોષ દેવાય. એકાદું ઘર તો એવું બને કે દીકરીને પાછી લઈ આવવી પડે, છતાંય આપણે બીજા વર્ષે પાછા 20 લગ્નો કરાવીએ છીએ. એટલે આ તો સતત ચાલતી પ્રોસેસ છે. લોકોને મળતા જ રહેવાનું છે. એમાંથી સારા જે લોકો મળે છે એને અમે મિત્રો બનાવીએ છીએ. જે કંઈ નબળો છે એને ભૂલી જાય છે, અમે એને યાદ જ નથી કરતા. અમને તો જેટલા મળ્યા છે એમાંથી જે બેસ્ટ છે એને જ મળ્યા છે એવું વિચારીએ છીએ, અને મળ્યા જ નથી અમે. એટલે જે સારી વસ્તુ છે એ જ માઇન્ડમાં રાખીએ એને જ છીએ, એક્સેપ્ટ કરવાની, બાકી ભૂલી જાય એટલે કોઈ પણ પ્રકારનું માઇન્ડ ઉપર ઇફેક્ટ થતી નથી. ઓકે. અને સદભાવના વૃદ્ધાશ્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હોય તે શું છે? અમારા બે જ ઉદ્દેશ છે કે આખા દેશના જે જરૂરિયાતવાળા વડીલો છે, જેને કોઈ જ સાચવતા નથી, એ કદાચ 50,000 હોય તોય અમે સાચવી શકવા જોઈએ. અત્યારે તો 5,000 વડીલો માટેનું બને છે, પણ ભવિષ્યમાં જેટલી મોટી જરૂરિયાત થાય, આખા દેશના વડીલોમાંથી એક પણ દુઃખી ન થાય, એ તમામને અમે ક્યાંક સાચવી શકીએ એવું વડીલોનું ધામ બનાવવું અને 150 કરોડ વૃક્ષો વાવી આખું ભારત ગ્રીન કરવું. આ બે જ સપના છે. એ વૃદ્ધાશ્રમના કયો કે મારી જિંદગીના કયો, આ બે જ ઉદ્દેશ છે કે આખા દેશમાંથી જેટલા વડીલો આવે એને હું રિસ્પેક્ટ માનભેર સાચવી શકવો જોઈએ અને આખું ભારત ગ્રીન કરવું. ઓકે. અને હમણાં થોડા સમય પહેલાની જ વાત કરું કે પૂજ્ય મોરારી બાપુની કથા હતી, બરાબર, અને ખૂબ સરસ મજાનું આયોજન કરેલું હતું. તો આ કથા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? શું કામ, કયા હેતુથી, કયા પર્પસથી કથા રાખવામાં આવેલી હતી? અત્યારે જે 5,000 વડીલો માટેનું 1400 રૂમનું આ ભારતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ 300 કરોડના ખર્ચે બનાવી રહ્યા છીએ. તો ખાસ તો એમાં ફંડ રેઝિંગ પણ થાય, કારણ કે 300 કરોડનો પ્રોજેક્ટ છે તો પૈસાની તો જરૂર પડશે જ. તો એક કથાના બહાને બધા દાતાઓ એક જગ્યાએ ભેગા કરી શકાય. અને બીજું કે કથાના મારફત વૃદ્ધો અને વૃક્ષોની વાત આ દેશ આખા વિશ્વની સામે પ્રગટ કરી શકાય કે વૃદ્ધોને ઘરે સાચવવા જોઈએ, એ વૃદ્ધાશ્રમમાં મૂકવાના નથી, પણ નથી સંજોગે તો જ મોકલો. જ્યારે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટેની આ કથા હતી, અને પૂજ્ય મોરારી બાપુએ 9 દિવસ વૃદ્ધો અને વૃક્ષો માટે જ વાત કરી. વૃક્ષો માટે પણ ખૂબ સ્પોન્સર મળ્યા, દાન મળ્યું. વૃદ્ધાશ્રમ માટે પણ ખૂબ દાન મળ્યું. દાન કરતાં પણ વધુ મહત્વની વાત આખા વિશ્વમાં એનો પ્રચાર થયો કે વૃક્ષો વાવવા જોઈએ. એ આપણી સંપત્તિ છે. આપણે આપણું મકાન, આપણી ગાડી, બંગલોને જ સંપત્તિ ગણી છે, અરે વૃક્ષ પણ આપણી સંપત્તિ છે અને વૃદ્ધો પણ આપણી સંપત્તિ છે. જેમ આપણે આપણું ફેમિલી આપણી સંપત્તિ છે, એમ વૃદ્ધો અને વૃક્ષો પણ આપણી સંપત્તિ છે. એના માટેની આ કથા હતી અને ખૂબ સફળ રહી.
ઓકે, આવું સરસ મજાનું આયોજન કરો છો અને એટલા શું કે એનર્જેટિક સાથે તમે આગળ વધો છો કાર્યક્રમ, તો એટલી બધી ઉર્જા આવે છે ક્યાંથી? મેં એક વાંચ્યું હતું કે અઘરા કામ હોય ને એનું પીઠબળ જ છે ને એ કામ હોય. અમારી આખી બેઝિક સિસ્ટમનો આધાર જ અમારા વૃદ્ધો ને વૃક્ષો છે. યસ. એટલે અમને એનર્જી છે ને આ વૃક્ષો આપે છે કે આખું દેશ વાવી દેવો છે. એ જ્યાં સુધી ન વવાય ને ત્યાં સુધી ઈ પગ વાળીને બેસવું નથી. એમાંથી અમને ઉર્જા આવે છે યસ. અને ખૂબ લોકો રિસ્પેક્ટ પણ આપે છે. યસ. જે જરૂરી છે એનું ફંડ મળી જાય છે. ઓકે, લોકો કામ જોતા જાય છે અને અને ફંડ આપતા જાય છે. હા. ઓકે, અને બીજું કે હવે સમજો કે અત્યારે તમે ખાલી રાજકોટની અંદર વૃદ્ધાશ્રમ છે કે ગુજરાતના બીજા કોઈ પણ સિટીમાં ના, અત્યારે છે? અત્યારે રાજકોટમાં જ છે. ઓકે, તો ફ્યુચરમાં તમારો અત્યારે કોઈ ગુજરાત માટે કોઈ યોજના છે કે ભાઈ મોટા સિટી જેમ કે અમદાવાદ છે, સુરત છે, ત્યાં ચાલુ અમારે કરવા? નથી બનાવવું, પણ આખા ગુજરાતમાં કોઈ પણ સિટીમાં કોઈ વૃદ્ધાશ્રમ બનાવે તો અમે એને સપોર્ટ કરશું. કેમ Okay. ચલાવવું, શું કરવું, કેવી રીતે વડીલોને એડમિશન આપવું, બીમાર થઈ જાય. સુરતમાં એક વૃદ્ધાશ્રમ બનાવે છે, તમને મળવા અમે એમ કીધું કે તમે વૃદ્ધાશ્રમ શરૂ કરો, તમામ જવાબદારી અમારી. ન ચાલે તો એ બધા વૃદ્ધોને અમારે ત્યાં મૂકી જજો, કોઈ બીમાર પડે તો અમારે ત્યાં મૂકી જજો. એટલે દરેક જિલ્લામાં આવા વૃદ્ધાશ્રમોની જરૂર છે. શ્રેષ્ઠીઓએ દાન આપવાની સાથે સાથે પોતે પણ આવી પ્રવૃત્તિ કેમ કરી શકાય એવું વિચારવું જોઈએ. એના માટે ટેકનિકલ કે કોઈ ગાઈડન્સ કે કાંઈ પણ સંભાળવા માટે અમારી જરૂર હોય તો અમે હાજર છીએ. ઓકે, અને લાસ્ટ એક સવાલ પોડકાસ્ટનો કે સદભાવના વૃદ્ધાશ્રમ માટે આવનારા 10 વર્ષનું તમારું શું વિઝન છે? એક તો આ 5000 વડીલો માટેનું આખું ધામ તૈયાર કરવું અને એ Yes. 5000 વડીલોને રહેઠાણ આપી અને એને આશરો આપવો. યસ. અને બીજું જે આ 150 કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત ગ્રીન કરવાનું છે, એમાંથી 50% ટાર્ગેટ 10 જ વર્ષમાં પૂરો કરવો, આ Yes. અમારું લક્ષ્ય છે. ખૂબ જ સરસ તમારો ટાર્ગેટ છે અને આ માધ્યમથી બધા લોકોને કહ્યું કે આવો નવો સપોર્ટ મળતો રહેશે તો 10 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં જે થઈ છે જશે. અને ઇન્ડિયા માટે અને આપણા હરેક વિશ્વના દરેક લોકો માટે આ સારી વસ્તુ છે કે ભાઈ વૃક્ષો વાવશો તો ઓક્સિજન મળશે. તો આવું સરસ મજાનું કાર્ય કર્યું છે અને તમારો ખૂબ ખૂબ આભાર કે ધન્યવાદ. તમારો કિંમતી શેડ્યુલમાંથી સમય આપ્યો અને લોકોને એક અવેરનેસ કે તમારી જે રિયાલિટી અત્યારે આપણે ઇન્ડિયા અને ભારતને શું જરૂર છે એના વિશેનું માર્ગદર્શન આપ્યું. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ.